ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, બીઝેડ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો છે। 3 દિવસના વધારાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। ઝાલા વિરુદ્ધ 450 કરોડથી વધારેના કૌભાંડનો આરોપ છે તેની પર। ત્યારે સીઆઈડી ક્રાઇમના રિમાન્ડ પૂર્ણ થતા આજે જેલ હવાલે કરવામાં આવશે। અન્ય કેસમાં સીઆઈડી ઝાલાની ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો કૌભાંડી, જેના પર 450 કરોડથી વધારાનો કૌભાંડનો આરોપ છે। અન્ય કેસમાં પણ સીઆઈડી ઝાલાની ધરપકડ કરી શકે છે તેવી શક્યતા।